માળિયાહાટીના ભાજપ સંચાલિત તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકતા રાજકીય માહોલ ગરમાયો છે. માળિયાહાટીના તાલુકાના પંચાયતમાં આશરે એકાદ વર્ષ પહેલા તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા 20 સદસ્યો દ્વારા સર્વાનુમતે ખોરાશા ગીરબના સદસ્ય નૈનાબેન આશીષભાઈ લાડાણીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી, પરંતુ તેઓ ઓફિસ ખાતે ગેરહાજર રહેતા હોય અને પ્રજાની વિકાસ સહિતની કામગીરી થતી ન હોવાથી આજે ઉપપ્રમુખ રણજીતસિંહ મશરીભાઈ યાદવ દ્વારા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા જેઓ ચૂંટાયેલા 20 પૈકી 17 સદસ્યોની લેખિત સહી સાથે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લઈને હાલ સ્થાનિક રાજકારણ માહોલ ગરમાયો છે. તો આ તકે અધિકારી મિલન પાવરા આ વિશ્વાસની દરખાસ્તની પુષ્ટિ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે સમગ્ર તાલુકામાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આજરોજ માળિયાહાટીના તાલુકા પંચાયત ખાતે હાલના ચાલુ પ્રમુખ શ્રી નૈનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ પોતાની કામગીરી સામે અસંતોષ હોવાના કારણે તાલુકા પંચાયતના 17 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ રજૂ કરેલ છે. સાહેબ, કેટલા સભ્ય હતા અને કેટલા વિરોધમાં પડ્યા અને કેટલા ફેવરમાં પડ્યા? ટોટલ 20 સભ્યો છે, એમાંથી 17 સભ્યો દ્વારા હાલ આ દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવેલ છે. હું માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ મશરીભાઈ યાદવ આજરોજ નૈનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી, તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી, જેમના અસંતોષના કારણોસર અમારા માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્ય શ્રીઓમાંથી 17 સદસ્ય શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે અને માળિયાહાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાવરા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત મારા અધ્યક્ષસ્થાને રજૂ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.